નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના BA સબ્જેક્ટના પ્રકરણ 8 નાણાકીય સંચાલનમાં જે આપણે કાલે જોયું હતું ને નાણાકીય સંચાલનના હેતુઓ, એમાં આપણે વસ્તુ સમજી ગયા. પણ હજી એક વખત આજે મને એમ થયું કે એક વસ્તુ યાદ આવી એટલે એ તમને કહી દઉં. તે જે વસ્તુ વાપરી હતી ને કે નફાના મહત્તમીકરણનો હેતુ, એ આપણે જોઈ લીધો હતો. પણ સંપત્તિના મહત્તમીકરણનો હેતુ એટલે તમે એને જે આમાં શબ્દ વાપર્યા છે ને એ વાપરી અને હજી એક વખત તમને કહી દો એટલે તમને વધારે ક્લિયર થશે. સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે પણ ઓળખાય છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેર હોલ્ડરની સંપત્તિનું સર્જન કરે છે. આથી સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે તેવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે. જો હવે રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણવામાં આવે છે, હિસાબી અફાને અવગણવામાં આવે છે. જો હવે જેમાં સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે શું, તો એને એવું કીધું કે સંપત્તિનું વર્તમાન મૂલ્ય અને સંપત્તિ માટે જરૂરી મૂડીરોકાણ. હવે જસ્ટ ફોર એન એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે તમારે 1000 રૂપિયા, આપણે ખાલી એ બધું સમજ્યા કે ભાઈ સંપત્તિનું મહત્તમીકરણ થશે તો શેર હોલ્ડરને ફાયદો થશે, આમ તેમ, પણ સંપત્તિનું મહત્તમીકરણ કઈ રીતે થશે એ આપણે નહોતું જોયું. તો સંપત્તિનું વર્તમાન મૂલ્ય એટલે કઈ સંપત્તિ? ધારો કે મારી પાસે અત્યારે 1000 રૂપિયો છે. હવે એ 1000 રૂપિયો મારે અત્યારે ક્યાંય રોકવો છે, મીન્સ કે ક્યાંય દેવો છે. એટલે જો કેસ આઉટફ્લો થયો કાલે જે આપણે વાત કરતા હતા, હવે એ 1000 રૂપિયો હું ક્યાંય મૂડીરોકાણ કરું છું અથવા તો ક્યાંય મીન્સ કે આપું છું, તો એ અત્યારે એમ વિચારો કે હું એમ વિચારું કે એમાંથી મને એ જગ્યાએ જ્યાંથી રોક્યા છે ત્યાંથી જો એ મેં પહેલાં રોકેલા હોત તો અત્યારની સ્થિતિ પ્રમાણે ધારો કે મને એના ઉપર રિટર્ન મળીને મને 1500 મળવાના થશે. ભવિષ્યની વાત નથી કરતા. જો અત્યારે એ મેં પહેલેથી રોક્યા હોત તો અત્યારે મને એનું બજાર મૂલ્ય તરીકે મને અત્યારે એના 1500 મળે જો મેં ભૂતકાળમાં 1000 રૂપિયો રોક્યો હોત તો. બરાબર, તો અત્યારનું એનું મૂલ્ય 1500 છે. બરાબર, 1000 મેં રોક્યા એટલે બેયનો તફાવત 500 થયો. બરાબર, સમજો. તો એ સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કહી શકો. ધારો કે તમે એવો નિર્ણય લ્યો કે એ 1000ને હું 2 ભાગમાં વિભાજિત કરી નાખું, 500 અને 500. હવે 500ને હું કોઈ એક જગ્યાએ રોકું છું તો ત્યાંથી મને 300 આવે એમ છે. બીજા 500ને હું બીજી જગ્યાએ રોકું છું, ત્યાંથી પણ મને 300 આવે એમ છે રિટર્ન. એટલે 800 ને 800 કેટલા થઈ ગયા? 1600. તો જ્યારે આપણે ઓમાં વાત કરી કે 1000ની બદલે મને અહીંયા 300 આવે એમ છે ને અહીંથી બીજા 300, એટલે મેં તમને કીધું એમ કે 250, જો ખાલી 1000 હોત તો 500 મળત એટલે 1500 થાત. જ્યારે અહીંયા મેં 2 જગ્યાએ રોકાણ કર્યું તો મને 2 બાજુથી મળશે, એટલે એવા દર હશે તો 1600 મળે છે. હવે 1600 મળે એવું રોકાણ કરવું જોઈએ કે 1500 મળે એવું રોકાણ કરવું જોઈએ? ત્યાં આ ખ્યાલ લાગુ પડે કે 1600 મળે એવું મારે રોકાણ કરવું જોઈએ. એનાથી શું થશે કે એ 1600 મળ્યા એટલે સંપત્તિનું મહત્તમીકરણ કેમ થાય ને એ મારે જોવાનું. એટલે આ જસ્ટ મેં એક્ઝામ્પલ આપ્યું કે કેવી રીતે નિર્ણય લેવાનો. નિર્ણય મીન્સ કે કેવી રીતે આવી રીતે સંપત્તિનું મહત્તમીકરણ થાય, કે હું કેમ પૈસા જે રોકું એના અત્યારના મૂલ્ય સાથે મારે એને તો સરખાવવાનું છે. બરાબર, આ મેં અત્યારે જો સંપત્તિનું વર્તમાન મૂલ્ય જ ધાર્યું કે અત્યારે મને આટલા મળત, હવે ભવિષ્યમાં કેટલા મળે એ આપણને ત્યારે ખબર પડશે, પણ બની શકે ત્યાં સુધી કંઈ ઘટવાના તો નથી જેમાં. એટલા માટે એક્ઝામ્પલ તરીકે આપણે જોયું એમ કે રોકડ પ્રવાહ એટલે કેસ જે હું ક્યાંક રોકું છું એ જે કેસ છે એમાં મને વળતર કેટલું મળે એમ છે, કે અત્યારે એનું મૂલ્ય કેટલું છે. બરાબર, એ મૂલ્ય જે છે એનું, અને આ મેં ખાલી એક રોકડનું મહત્ત્વ તમને સમજાવ્યું. આવી રીતે ગમે એ સંપત્તિ શબ્દ જે વેલ્થ તરીકે તમે ઓળખી શકો એની માટે આ વસ્તુ લાગુ પાડી શકીએ કે કેવી રીતે મારે મેક્સિમમ હું એમાંથી કમાઈ શકું એ જોવાનું છે. અને એનાથી શું થશે કે સંપત્તિ નાણાકીય નિર્ણયો લો એટલે સંપત્તિ મારી મહત્તમ બનશે એટલે આપણું પ્રતિબિંબ શેર બજારમાં વધશે, એટલે શેરના ભાવ ઉપર એની અસર થશે. શેરના ભાવ વધશે એટલે શેર હોલ્ડરોની સંપત્તિ, કારણ કે મેં તમને કીધું હતું એમ કે ભાવ વધે શેરના, એનાથી શું થાય કે 100 રૂપિયાનો શેર હોય
ફેસ વેલ્યુ એને 10 રૂપિયા હોય, એટલે કે એની મૂળ કિંમત 10 રૂપિયા હોય, પણ માર્કેટમાં અત્યારે એના ભાવ 100 રૂપિયા બોલાતા હોય. પણ જો આપણી બજારમાં શાક ઘટે એટલે શેરના ભાવ વધે, શેરનો ભાવ 100ની બદલે 120 થાય તો એનો ફાયદો કોને થવાનો? શેર હોલ્ડરને, કે એને વેચવું હશે ત્યારે એને 20 રૂપિયા વધારે મળશે. ઓમાં ખાલી નફાની જ મહત્ત્વ હતું, કે ડિવિડન્ડ જ વધારે મળવાની વાત હતી. અહીંયા તો શેર હોલ્ડરની સંપત્તિ પણ વધે એવી આશા રાખીએ છીએ. એટલે આ એક્ઝામ્પલ માટે મેં આ વસ્તુ ફરીથી અહીંયા લીધી હતી, અને એટલા માટે જ આ ખ્યાલ વધારે સ્વીકાર્ય છે કે કેમ બને તેમ સંપત્તિનું મેક્સિમાઇઝેશન કેમ થાય, વેલ્થ મેક્સિમાઇઝેશન કેમ થાય એ જોવાનું, અને એવો નાણાકીય સંચાલન, એવા નિર્ણયો નાણાકીય લેવલે લેવાના કે એનું એવી રીતે સંચાલન કરવાનું કે જેથી વેલ્થની મેક્સિમાઇઝેશન થઈ શકે. હવે આપણે આજે નાણાકીય સંચાલનના મહત્ત્વમાં આગળ વધીએ તો કે 1950 પછી વૈશ્વિક સ્તરે ધંધાકીય પર્યાવરણ અને આર્થિક સાંપ્રત પ્રવાહોમાં પરિવર્તન થવાને કારણે નાણાકીય સંચાલનનું મહત્ત્વ વધ્યું છે. 1950 પછી, આપણી આઝાદી પછી વૈશ્વિક સ્તરે ધંધાકીય પર્યાવરણ એટલે બિઝનેસ એન્વાયરમેન્ટ, આપણે જે શબ્દ કે જેની અંદર ધંધાની બહારના તત્વો, ધંધાની અંદરના તત્વો અને ધંધાને અસર કરતા બધા પરિબળોનો સમાવેશ થાય. પછી એમાં સરકારથી લઈ, સરકારી નીતિથી લઈ, કાચા માલથી લઈ, માણસોથી લઈ, ગ્રાહક અને કર્મચારીઓ બધા આની અંદર આવી ગયા. બધા બાબતો ધંધાકીય પર્યાવરણમાં સમાવેશ થાય. અને આર્થિક સાંપ્રત પ્રવાહો જે આવે છે કે જેની અંદર જો આર્થિક સાંપ્રત પ્રવાહ એટલે કરંટ ઇકોનોમિક ટ્રેન્ડ્સ જે હોય, કરંટ ઇકોનોમિક ટ્રેન્ડ્સ એટલે કે પછી એની અંદર બધા પ્રકારના નાણાકીય લેવલના જે પ્રવાહો, જે ટ્રેન્ડ ચાલતા હોય, પછી એ વ્યાજના દરની વાત હોય કે પછી નાણાંના મૂલ્યની વાત હોય, બધી વસ્તુના પરિવર્તન થવાને કારણે નાણાકીય સંચાલનનું મહત્ત્વ વધ્યું છે. કે આર્થિક સાંપ્રત પ્રવાહો એ દર્શાવે કે કોઈ પણ દેશ કે કોઈ પણ પ્રદેશ એ કઈ રીતે કેટલો નાણાકીય લેવલે સદ્ધર છે. એ બધામાં જ્યારે ફેરફાર, ધંધાકીય પર્યાવરણ અને એ બેમાં ફેરફાર થયા, એની સાથે સાથે નાણાકીય સંચાલનનું મહત્ત્વ વધી ગયું. પહેલી અંદર વાત કરીએ તો કે નાણાકીય જરૂરિયાતોનો અંદર નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મૂડીની કેટલી જરૂરિયાત રહેશે તેનો અંદાજ નાણાકીય સંચાલન દ્વારા મળે. હવે તમે નાણાકીય સંચાલન કરશો, તમારી પાસે એમનેમ પૈસા ભરીને તમે વાઇપરે રાખશો, એક દી ખાલી થઈ જાય, કંઈ વધવાના તો છે નહીં. એ તમે સંચાલન કરીને રાખ્યું હશે તો તમને ખબર પડશે કે હવે મારે કેટલા નાણાંની જરૂર છે, ક્યાં હું કેટલા વાપરું છું. તો આ વસ્તુ એવી છે કે તમારી પાસે એનું સંચાલન કરેલું હશે તો તમને એના ઉપરથી ખબર પડશે કે લાંબા ગાળા માટે અને ટૂંકા ગાળા માટે મારે ત્યાં મૂડીની કેટલી જરૂરિયાત છે. બીજું, નાણાંની પ્રાપ્તિ. નાણાકીય સંચાલન મૂડીના પ્રાપ્તિ સ્થાનોની કરકસરયુક્ત પસંદગી કરી ઓછી પડતરે મૂડી મેળવે. હવે જો જ્યારે શેર બહાર પાડી શકાતા હોય ત્યારે શેર બહાર પાડશે, બરાબર, ડિબેન્ચર બહાર પાડી શકાય, લોન લેવાની વાત, તો આ આટલા બધા ઓપ્શન ઉપલબ્ધ છે. એની અંદર કયો ઓપ્શન એવો છે કે જે પોસિબલ છે, પ્લસમાં એનાથી મને આસાનીથી અને કરકસરયુક્ત અને પડતર એની ઓછી આવશે. હવે બને કે હું લોન લઉં છું, બરાબર, તો લોનથી મને વ્યાજ ઓછું ચૂકવવાનું થશે કે પછી હું ડિબેન્ચર બહાર પાડીશ અને એના વ્યાજ આપવા પડશે, એ સારું રહેશે. તો આ શું છે કે કઈ રીતે મારે નાણાંની પ્રાપ્તિ કરવી છે, કયું પ્રાપ્તિ સ્થાન મારે પ્રાપ્ત કરવું, મીન્સ કે ચૂઝ કરવું છે, અને એનામાંથી કરકસરયુક્ત એવી પસંદગી કરીને ઓછી પડતરે મૂડી કેમ મેળવવી એ નાણાકીય સંચાલન દ્વારા તમે કરી શકો. આયોજન અને અંકુશ. નાણાંનો ઉપયોગ કરકસરયુક્ત રીતે કઈ રીતે થાય અને તે માટે નાણાંના આયોજન સાથે અંકુશ રાખે છે. આયોજન તો ઠીક છે, ક્યાંથી કેમ મેળવવું, શું કરવું એ આપણે જોશું, પણ એનો ઉપયોગ ક્યાં થાય છે અને કઈ કઈ જગ્યાએ એનો વધારે પડતો ઉપયોગ નથી થઈ રહ્યો ને એનો જે યોગ્ય ઉપયોગ થવો જોઈએ, અને જે લેવલે અને જે પ્રમાણે જે જગ્યાએ નાણાંની ફાળવણી થવી જોઈએ એ જોવાનું કામ અંકુશનું છે. એટલે આયોજન અને અંકુશ બેય નાણાંનું કરવું એટલું જ જરૂરી છે. એટલા માટે નાણાકીય સંચાલનનું મહત્ત્વ થઈ શકે સાબિત. ચોથું, નાણાંની વહેંચણી. જુદા જુદા વિભાગો વચ્ચે નાણાંની એવી રીતે વહેંચણી કરે કે જેથી દરેક વિભાગને પર્યાપ્ત નાણાં મળે. હવે મારે ઉત્પાદન વિભાગ છે, એને કેટલા નાણાંની જરૂર છે, વેચાણ વિભાગ છે એને કેટલા નાણાંની જરૂર, વેચાણ વિભાગને માર્કેટિંગ માટે એની માટે જરૂર પડશે તો એને એ પ્રમાણેના નાણાં પ્રાપ્ત થવા જોઈએ. જ્યારે ઉત્પાદન
વિભાગને કાચા માલ માટે ને એની માટે નાણાંની જરૂર પડશે, તો એને એ પ્રકારના માર્ક પ્રાપ્ત થવા જોઈએ, નાણાં કર્મચારીને એના માટેના પ્રાપ્ત થવા જોઈએ. તો આ બધા વિભાગો વચ્ચે કોને કેટલી જરૂર છે પ્રમાણે વિચારી અને એનું સંચાલન કરીને નાણાંની વહેંચણી કરવામાં આવે તો એ નાણાકીય સંચાલન તમે સારી રીતે થયું છે એમ કહી શકો. એટલે આ બધા માટે નાણાકીય સંચાલન જરૂરી છે. તરલતાની જાળવણી, રોકડ પ્રવાહ પત્રક અને રોકડ બજેટ અને કેશ ફ્લો સ્ટેટમેન્ટ, આ બે ઇંગ્લિશ શબ્દ છે. રોકડ પ્રવાહપત્ર એટલે કેશ ફ્લો સ્ટેટમેન્ટ અને રોકડ અંદાજપત્ર એટલે કેશ બજેટ તૈયાર કરી તરલતાની જાળવણી કરે છે, જેથી ચોક્કસ રોકડ શિલક હાથ ઉપર રાખી શકાય. જો રોકડ પ્રવાહપત્રક તૈયાર કરવાનો મિનિંગ શું હોય કે રોકડ પ્રવાહપત્રકમાં એવી હોય કે કોઈ પણ હિસાબે, મેં કાલે જેમ વાત કરી એમ, ધંધામાં રોકડ કેટલી આવી, હવે એ તમે લોન તરીકે લીધી હોય કે નફા તરીકે લીધી હોય, રોકડ કેટલી આવી અને રોકડ સામે કેટલી જાય છે, તમારા હાથમાં શિલક પહેલાં કેટલી હતી અને હવે કેટલી છે, આ રોકડ પ્રવાહ પત્રકનું કામ, બરાબર, કે જેની અંદર તમારી તરલતા એટલે કે તમારા હાથમાં રોકડ કેટલી છે તમે જાણી શકો. અને રોકડ અંદાજપત્રક કે જે અગાઉથી તમારી પાસે રોકડ કેટલી આવવાની છે અને રોકડ કેટલી ભવિષ્યમાં જવાની છે અને તમારી પાસે શિલક કેટલી વધી શકે એમ છે, આનું તમે એક બજેટ તૈયાર કરો તો એ રોકડ અંદાજપત્ર થઈ ગયું. આ બેય ઉપરથી તમારી તરલતા ભવિષ્યમાં કેટલી હશે એ અંદાજપત્ર ઉપરથી તમે જાણી શકશો અને પ્રવાહપત્રક તૈયાર કર્યા પછી અત્યારે તમારી પાસે શિલક કેટલી છે એ તમે જાણી શકશો. એટલે આ બેય વસ્તુથી તમે ચોક્કસ રોકડ શિલક હાથ ઉપર રાખી શકશો, આ બે વસ્તુ તૈયાર કરીને. એટલે તમારી તરલતા, તમારી ધારો કે ક્યાંય પણ તરત રોકડની જરૂર પડે તો તમે રોકડ સીધી હાથમાં હોય એટલી તમે આપી શકો, તો એ હાથ ઉપર કેટલી રહેશે એ આ બે પત્રક દ્વારા તમને ખબર પડે. અને આવું આ નાણાકીય સંચાલનની અંડરમાં તમે આ બે પત્રકને તૈયાર કરો છો, બરાબર. કારણ કે એ રોકડ પ્રવાહ પત્રક તમારે શું કામ તૈયાર કરવાનું છે? રોકડની આવક જાવક જોવા માટે. રોકડની આવક જાવક શું કામે જોવો છો? તો કે નાણાંનું મારે સંચાલન કરવું. છઠ્ઠું તમારી પાસે છે આવકની વહેંચણી. તો નફાનો કેટલો હિસ્સો શેર હોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાના કેટલા ભાગનું ધંધામાં પુનઃ રોકાણ કરવું તે નક્કી કરવું જરૂરી છે. હવે મિલકતો ધંધાની કેટલી લેવી જરૂરી છે, અથવા કોઈ બીજી રીતે ધંધામાં કોઈ એવી સગવડોની જરૂર છે તો એ ધંધામાં જે નફો થયો છે એનું પુનઃ રોકાણ કરવાનું, અથવા તો એનો કેટલો હિસ્સો ડિવિડન્ડ તરીકે વહેંચવો શેર હોલ્ડરોને. પછી એ તમે જો ડિવેન્ચર હોય તો વ્યાજ આપી દેવું પડે, પછી પ્રેફરન્સર હોય તો એને એટલા % ડિવિડન્ડ આપવું પડે. ઇક્વિટી શેર હોલ્ડરને કેટલું ડિવિડન્ડ પ્રાપ્ત થશે એ તમે પુનઃ રોકાણ કેટલું કરશો એના ઉપર આધારિત છે. તમારે 100 રૂપિયાનો નફો થયો હોય તમે એને 50 રૂપિયા રોકી દેશો તો 50 રૂપિયા તમારી પાસે ડિવિડન્ડ તરીકે વેચવા માટે રહેશે. એટલે આવકની વહેંચણી કરવા માટે પણ કે ક્યાં આપણે રોકવાના છે, કેટલા કોને આપવાના છે, એની માટે પણ નાણાકીય સંચાલન જરૂરી છે. ચાલુ મિલકતોનું સંચાલન. ચાલુ મિલકતોમાં રોકડ, દેવાદારો, માલ સામગ્રી, વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક શિલક વગેરેનો સમાવેશ થાય. આ ચાલુ મિલકતોના રોકાણ માટેની નીતિનું ઘડતર કરે છે. ચાલુ મિલકતો એટલે રોકડ. હવે રોકડની તો આપણે વાત કરી એમ, દેવાદારો એટલે કે જેની પાસેથી મને પૈસા મળવાના છે, મેં જેને માલ વેચ્યો છે, હવે એનું તમે અંદાજ લગાડશો કે તમને કેટલા મળવાના છે. જો એ તમારો એક સ્ત્રોત બની ગયો આવકનો, એટલે એ તમે નાણાકીય સંચાલનમાં ધ્યાનમાં રાખશો. પ્લસમાં માલ સામગ્રી કેટલી જરૂરિયાત છે, કેટલી પડી છે સ્ટોકની, વેચાણપાત્ર જામીનગીરીઓ કેવી છે કે જે તમે જામીનગીરી વેચી શકો એમ છો, એનું મૂલ્ય, બેંક શિલક તમારી પાસે કેટલી પડી છે. આ બધી બાબતો કે જે નાણાકીય સાધનો છે, આ બધી ચાલુ મિલકતો છે, બરાબર. આ બધી ચાલુ મિલકતોના રોકાણ માટેની નીતિ કે કેટલા મારે દેવાદારો ઊભા કરે, કેટલો હું સ્ટોક રાખું, બરાબર, તો મારા પૈસા એટલા ઓછા રોકાશે. વેચાણપાત્ર જામીનગીરીઓમાંથી કેટલી વેચી નાખવાની જરૂર છે કે કેટલી રાખવાની જરૂર છે કે જેનાથી મારા રોકડની જે પ્રવાહ જે છે, રોકડનો જે બેલેન્સ જે છે એ જળવાઈ રહે પેઢીમાં. તો આ બધા માટે, આ ચાલુ બધી મિલકતો માટે માં રોકાણ કેટલું કરવું જોઈએ. ધારો કે સ્ટોક મારે કેટલો ઉત્પન્ન કરવો જોઈએ તો એ સ્ટોકમાં મેં રોકાણ કર્યું કહેવાય. દેવાદારો મારે કેટલા રાખવા જોઈએ, મીન્સ કે હું જેટલી ખરીદી કરું છું એમાંથી મારે કેટલા હવે હશે, અથવા મીન્સ કે જેટલું વેચાણ કરું છું એમાંથી મારે કેટલા રૂપિયા લેવાના નીકળે છે અને કેટલા રૂપિયા આપવાના નીકળે છે. આ બધી બાબતોનું આખું વિશ્લેષણ કરી અને એ ચાલુ મિલકતોમાં રોકાણ મારે કેટલું કરવું જોઈએ એ બાબતોની નીતિનું ઘડતર આ નાણાકીય સંચાલન દ્વારા શક્ય બને. 8મું, નાણાકીય નિર્ણયો
નાણાકીય સંચાલન મૂડી બજેટ, ડિવિડન્ડ નીતિ, નફાનું પુનરોકાણ વગેરે અંગે મહત્ત્વના નિર્ણયો લે છે. જે આપણે વાત કરીએ એમ આગળ જે કેશ બજેટની વાત કરીએ એવી રીતે મૂડી બજેટ, કેપિટલ બજેટ તૈયાર થાય કે જેની અંદર આ જ રીતે બધી બાબતોનો અંદાજ લગાવવામાં આવતો. તો ડિવિડન્ડની નીતિ કે ભાઈ પ્રેફરન્સ શેરને કેટલા ટકા ડિવિડન્ડ એનું નક્કી હોય, જ્યારે ઇક્વિટી શેર હોલ્ડર્સને કેટલા પ્રમાણમાં ડિવિડન્ડ આપવું, એ નફાનું પુનઃરોકાણ તમે કેટલું કરો છો ધંધામાં, કે નફાનું પુનઃરોકાણ એટલે કે તમે ભવિષ્યમાં એ જ નફામાંથી કોઈ મિલકત લેવા માગતા હોય કે તમારા ધંધો વિકસાવવા માગતા હોય તો તમે એ નફાનું ધંધામાં રોકાણ કરો. તો આ નફાનું રોકાણ કેટલું કરો છો ને સામે તમારી ડિવિડન્ડની નીતિ કેટલી છે, આ બે અંગે આ બધી બાબતો અંગેના મહત્ત્વના નિર્ણયો લે છે અને જુદા જુદા નાણાકીય નિર્ણયો વચ્ચે સંકલન જાળવે છે. ધારો કે દાખલા તરીકે તમને આપ્યું, મેં કીધું એમ ડિવિડન્ડની નીતિ અને નફાના પુનઃરોકાણ વચ્ચે સંકલન, કે તમે જેટલું નફાનું પુનઃરોકાણ ધંધામાં કરશો એના સિવાયનો નફો જે વધશે એમાંથી તમારે ડિવિડન્ડ આપવું પડશે. એટલે એ બે વચ્ચેનું સંકલન કોના દ્વારા શક્ય બનશે? નાણાકીય સંચાલન દ્વારા. 9મું, ધંધાની સાખમાં વધારો. ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલન મહત્ત્વનું યોગદાન આપે છે. કાર્યક્ષમ નાણાકીય સંચાલન નાણાકીય અનુકૂળતાઓ ઊભી કરે છે, જેથી કર્મચારીઓનો પગાર અને લેણદારોને સમયસર ચૂકવણી કરી શકાય છે. પરિણામે ધંધાની સાખમાં વધારો થાય. હવે ધંધાની સાખ ક્યારે વધે? જ્યારે તમારા કર્મચારીઓ તમારું સારું બોલશે, પ્લસમાં કર્મચારીઓને વેતન પ્રથા એ લેવલની હશે, પ્લસમાં તમે જ્યાંથી ખરીદી કરો છો કે તમારા જે લેણદારો છે, પછી એમાં તમે લોન લીધી હોય એ પણ આવી જાય, અથવા તો તમે ખરીદી કરી હોય એ પણ આવી જાય. તો એ બધા તમારી પાસેથી જેનું લેણું નીકળે છે એવા બધાને તમે વ્યવસ્થિત અને સમયસર તમારું દેવું ચૂકવી આપો, તો એનાથી શું થશે કે લંબાવતા નથી. આપણી પાસેથી કોઈ પૈસા લઈ ગયું ને 2 દીનું કંઈ 10 દીએ તમારી પાસે દેવા આવે તો તમારી પાસે એની છાપ કેવી રહે કે આને કોઈ દી પૈસા અપાય નહીં. તો આ જે વસ્તુ છે કે તમે સમયસર અને ચોક્કસ રીતે અને પૂરા વ્યાજ સહિત તમે એને ચૂકવણી કરી શકો, તો એનાથી તમારા ધંધાની સાખ વધશે. અને હવે એ વસ્તુ વિચારો કે તમે કર્મચારીઓને પગાર પ્રથા અને લેણદારોને સમયસર ચૂકવણી ક્યારે કરી શકશો? જ્યારે તમારા નાણાંનું તમારી પાસે એટલા નાણાં ઉપલબ્ધ હશે. અને એ નાણાં ક્યારે ઉપલબ્ધ હશે? જ્યારે તમે નાણાકીય સંચાલન વ્યવસ્થિત રીતે કરતા હશો. એટલે ધંધાની પ્રગતિ અને વિકાસ ત્યારે શક્ય બનશે જ્યારે તમારી પાસે જે ધંધાની બાબતમાં ધંધાકીય લેવલે નાણાંનું સંચાલન પ્રોપરલી થતું હોય ત્યારે તમે બધી જગ્યાએ ઉભરી આવો, બરાબર. અને નાણાંનું સંચાલન યોગ્ય રીતે થશે એટલે તમારી પેઢીની સાખ વધશે, અને એ સાખમાં વધારો થાય એટલે પ્રગતિને વિકાસમાં એ અસર કરશે. એટલે ધંધાની સાખમાં વધારો આના દ્વારા શક્ય બનશે. હજી એક વખત આપણે એના ફરીથી પોઈન્ટ લઈએ તો કે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ અને નાણાંની પ્રાપ્તિ કર્યા પછી એનું આયોજન કરવાનું, અંકુશ કરવાની છે, એટલે નાણાંની વહેંચણી કરવાની. નાણાંની વહેંચણી સાથે નાણાંની તરલતા, કે તમારા હાથ ઉપર સિલક કેટલી છે એ પણ જરૂરી છે જાણવું. પછી આવક જે થાય છે એમાંથી વહેંચણી કેટલી કરવાની થશે. ચાલુ મિલકતો જે છે એ બધાનું સંચાલન કરવામાં પણ નાણાં કેટલા રોકવાના છે એનું નિર્ણય. નાણાકીય નિર્ણયો બીજા જે લગતા જે છે, આ જે વાત કરી એમ મૂડી બજેટ, ડિવિડન્ડ નીતિ અને નફાના પુનરોકાણ એવા નિર્ણયો લેવામાં નાણાકીય સંચાલન મહત્ત્વનું છે. અને ધંધાની સાખમાં વધારો, આટલા બધા બાબતો માટે નાણાકીય સંચાલન મહત્ત્વનું સાબિત થાય. પ્રશ્ન સમજીને પાકો કરજો તો આરામથી થઈ જશે. આભાર.